ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો આપણે ઘણા સમય પછી આજ વાડી આવ્યા છે, કારણ કે વરસાદ બહુ હમણાં પડ્યો છે. એટલે આજે નવરા હતા, ઘેર હતા, એટલે મેં કીધું હાલો વાડીએ જરીક આટો મારીએ. બતાવો અહીંયા. હા. આથી આ બધે આ પાણી એટલું આવ્યું હતું ને, આ ધોઈ નાખ્યો. એક ફૂટની કડ ઉપાડી દીધી. આ તમને કડ દેખાય ને, એટલું ખાળ પાડી દીધી ત્યાં લાગત. એટલું પાણી આવ્યું હતું મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, અને આપણે આમ રાઉન્ડ મારી ખેતરમાં હું ત્યાં હું નહીં, બરોબર. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમને એક વસ્તુ બતાવું, ને આ આપણો બોર છે, કારણ કે એ અડધો ફૂટ જેવું ગેપ હતો ત્યાં ખાડો. અટાણે આટલો બોર માથે ધૂળ વળી ગયો હતા પાણીના હિસાબે, કારણ કે પાણી આવ્યું એમાંથી ધૂળ આમથી તણાઈને આવી, એટલે એ બધું ખાડો ભરાય રેવલ થઈ ગયું. ઓવડી હતી ને, ઓવડી પડી ગઈ. ટાટર રાખવાની ઓવડી હતી પણ પડી ગઈ. હા, આપણે કંટોલાના વેલા આ રીતનું થાય. આ તો કે પાકી ગયું છે હવે. ઠેર નકરા કટોલીના વેલા તો લોટમ છે લાગે. જ્યાં સુધી આમ દેખાય ને બધી કટોલી છે. ત્યારબાદ આપણે આ બાજુ આવ્યા છીએ, તો અહીંયા ગુવાર ને એવું છે, પણ આ હવે બધું પાકી ગયું છે. આ બધું ખરાબ થઈ ગયું એવું લાગે. કારણ કે મારી બાજુ તો આ બાજુ પાછા નવેસરથી વાવી દીધું છે શુદ્ધ ઓર્ગેનિક. જો તમને બતાવી દઉં, આ નવું વાવ્યું છે હમણાં. મસ્ત બની ગયો લીંબુડી, એક નંબર થઈ ગઈ. જોરદાર લીંબુ આવ્યા, એક નંબર. બાકી તો આમ નીચે પણ લોટમ કરી ગયા, વરસાદના હિસાબે બાકલ બધા નીચે કરી ગયા, એવું બધું છે. તો હવે આપણે આમ હાલ્યા જઈએ છીએ સામેના શેઠા બાજુ, કારણ કે ઠેઠ પેલા ઝાડવા દેખાય એ ત્યાં જવાનું છે. કેટલા પાળા તોડ્યા છે, શું છે જોઈ ગયો. મિત્રો આપણે આમ જતા હતા, પણ રસ્તામાં વચ્ચે બતાવું આ સિંહ આવેલો છે, હું પર નીકળેલું છે. આમ ઠેઠા ગોડાઉન પાસે ગયેલો છે. આમાં આપણે સાહ નાખી દીધો હતો, આમાં કપાસિયા વાવ્યા હતા. જો કપાસિયા કોરામાં વાવી દીધા હતા. આમાં ચાક ઉચ્યા છે, એટલે અહીંયા ધોવાણી શું છે જોરદાર, કઈ ઘટે નહીં. નાની એની નદી હોય એવું કીધી છે. કારણ કે આ પથરા બથરા બધું આવ્યું છે તણાય, અને એનું કારણ છે પાળો તૂટી ગયો છે. એટલો પાળો તૂટ્યો સાહેબ, નદી હોય એવું બની ગયું. આમાં જાય સાહ નાખેલા હતા, પણ અટાણે જાય સાહ લાગતા નહીં. વરસાદ વેડ્યો એટલે થોડું ઘણું નુકસાન થાય. વરસાદ રહેવું જરૂરી છે, પછી આ ખેલો એવું બધું છે. વેલા નીકળ્યા, પણ ઘણા ખરા પાકી ગયા છે ક્યાંક. હજી આજ માટે બસ એટલું જ છે આજના વ્લોગમાં. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.